નમસ્કાર ગુજરાત વેધર અપડેટ સાથે હું છું ભગવતી વિસાવડિયા। આ વખતે ચોમાસું છે તેનું મંડાણ હજુ સુધી થયું નથી। પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ છે, પરંતુ વાવણી લાયક જે વરસાદ થવાનો હોય તે અત્યારે ગુજરાતના અમુક વિસ્તારોમાં થયો છે, પરંતુ ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં હજી વરસાદ એવો પડ્યો નથી। સાથે બીજી બાજુ આપણા દેશની વાત કરીએ તો ઘણા બધા એવા રાજ્યો છે કે ત્યાં મેઘતાંડવ જોવા મળી રહ્યું છે, પૂરની સ્થિતિ છે, ઘણા બધા પુલ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આપણે અરુણાચલ ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ત્યાં અત્યારે વરસાદ સારો એવો પડી રહ્યો છે, પણ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ક્યાંક આ વખતે ચોમાસું મોડું દેખાઈ રહ્યું છે। આપણે જોતા હોઈએ છીએ કે મુંબઈમાં વરસાદ સારો એવો પડે ત્યારબાદ ગુજરાતમાં પડતો હોય છે, પરંતુ હવે ગુજરાતમાં આગામી દિવસોમાં ક્યારે વરસાદ પડશે તેની વાત કરવી છે, કારણ કે એકી સાથે ત્રણ જે સિસ્ટમ છે તે અરબી સમુદ્રમાં છે અત્યારે એક્ટિવ થઈ છે, અને તેને લઈને જ ઘણા બધા એવા વિસ્તારો છે, અને ખાસ કરીને જે સમુદ્ર કાંઠાના વિસ્તારો છે ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે। જે માછીમારો છે તેને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। સૌથી પહેલા હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગે જે આગાહી કરી છે તેની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા જે આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, આજની વાત કરીએ આજે એટલે કે 29 તારીખનું જે પૂર્વાનુમાન છે તેમાં વાત કરીએ તો આજે હળવોથી મધ્યમ વરસાદ પડશે રાજકોટમાં, બોટાદમાં, ભાવનગર, અમરેલી, જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ એટલે કે અહીંયા જે દરિયાકાંઠાના વિસ્તારો છે અને ખાસ કરીને રાજકોટ, બોટાદમાં વરસાદ પડી શકે છે। તો આપણે પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, દીવ, દમણ આખા વિસ્તારો છે ત્યાં આજે છૂટાછવાયા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ આપણે 30 તારીખની વાત કરીએ તો 30 તારીખે પણ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ આ બાજુ જોઈએ તો આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, દીવ દમણનો આખો વિસ્તાર છે ત્યાં એટલે ટૂંકમાં કહીએ તો દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં તો વરસાદ પડવાનો જ છે। આમ આપણે વાત કરીએ પહેલી તારીખે ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં ભારે વરસાદ પડી શકે છે। તેની વાત કરીએ તો વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને ડાંગનો આખો વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બાકી સાર્વત્રિક અને મધ્યમ વરસાદ પડી શકે છે, તો કે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાતનો પણ આખો વિસ્તાર છે। આ બાજુ આપણે દરિયાકાંઠાનો વિસ્તાર છે, આણંદ, ખેડા, પંચમહાલ અને મહીસાગર અને દાહોદનો આખો વિસ્તાર છે કે ત્યાં છે અત્યારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવે તારીખ 2 ના રોજ આખો ગુજરાતનો વિસ્તાર છે ત્યાં છૂટાછવાયાથી મધ્યમ વરસાદ પડી શકે છે। આખું ગુજરાત છે ત્યાં છૂટાછવાયાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સાર્વત્રિક વરસાદની વાત કરીએ તો બધે જ વરસવાનો છે, પરંતુ હળવોથી મધ્યમ વરસાદ વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારીના ભાગમાં પડી શકે છે। હવે આપણે બીજી 3 તારીખની વાત કરીએ તો 3 તારીખે પણ એવું છે ગુજરાતના તમામ ભાગો છે કે ત્યાં વરસાદ પડી શકે છે। એવી જ રીતના 4 તારીખે પણ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે 4 તારીખ સુધી છે તે વરસાદ સતત પડવાની આગાહી કરવામાં આવી છે। હવે આપણે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ કે ખાસ કરીને આજના દિવસે ક્યાં વરસાદ પડી શકે છે। તો મેં પહેલા પણ વાત કરી કે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર છે અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે। આજના દિવસની વાત કરીએ, આજે સોમવાર છે, આજે ધીમે ધીમે વાતાવરણમાં પલટો આવશે। સવારથી સાંજ સુધીના વાતાવરણની જે વાત કરીએ તો મુંબઈ તરફ આખી જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની વધારે અસર પડી શકે છે। આપણે જોયું કે હવામાન વિભાગે પણ દરિયાકાંઠાના ખાસ કરીને વિસ્તારો છે, આ બાજુ સુરતના ને એ વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની આગાહી કરી છે, અને આ સિસ્ટમની અસર છે ક્યાંક ને ક્યાંક આ બધા જ વિસ્તારોમાં પડી શકે છે। એટલે કે આપણે જોઈએ તો ખાસ કરીને અહીંયા દરિયાકાંઠાના વિસ્તારો છે કે ભાઈ ભાવનગર, મહુવા, વેરાવળ, જુનાગઢ, આ બાજુ રાજકોટ, મોરબી, જામનગર આ બધા જ વિસ્તારોમાં આજે છૂટાછવાયા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત સહિતના વિસ્તારોની વાત કરીએ તો વાપી, વલસાડનો આખો વિસ્તાર છે ત્યાં પણ જોઈ શકાય છે કે સિસ્ટમ છે તેની અસર જોવા મળશે। આ બાજુ મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, વડોદરામાં પણ આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે। ધીમે ધીમે આ સિસ્ટમ છે વધારે સ્ટ્રોંગ થતી જાય છે, અને કહેવાય છે કે જે પ્રમાણે ચોમાસું છે તે હવે વિધિવત રીતે પ્રવેશી શકે છે। સાંજ સુધીમાં છે સાર્વત્રિક ગુજરાતમાં વરસાદ છૂટો છવાયો પડી શકે છે। આગામી દિવસ એટલે કે મંગળવારની વાત કરીએ તો મંગળવારે પણ
ક્યાંક ને ક્યાંક વરસાદ ભારે પડવાની આગાહી છે, જે પ્રમાણે હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે. હવામાન વિભાગે પણ જે વિસ્તારની વાત કરી છે, વિંડીમાં પણ એ વિસ્તારમાં આપને ક્યાંક સિસ્ટમ સક્રિય થતી જોવા મળે છે અને તેની અસર જોવા મળશે. એટલે કે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે જામનગર, મોરબી, આ બાજુ કચ્છનો અમુક ભાગ છે, ઓખા સહિતનો વિસ્તાર છે, એટલે કે દરિયાકાંઠાનો આખો પટ્ટો છે, ત્યાં વરસાદ જોવા મળી શકે છે. માળિયા, મોરબી, જામનગર, ખંભાળિયા, ઓખા અને આ બાજુ જોઈએ પોરબંદર, માધુપુર, વેરાવળ, કોડીનાર, રાજુલા, મહુવા અને ધીમે ધીમે એ પવનો છે જુનાગઢ તરફ એટલે કે સૌરાષ્ટ્રના ભાગમાં દેખાઈ રહ્યા છે. આ બાજુની વાત કરીએ રાજુલા, મહુવા એટલે કે આખો દરિયાકાંઠાનો વિસ્તાર છે. 4 થી 5 દિવસ ત્યાં વરસાદ પડવાનો છે. સાથે સુરત, વાપી, નવસારી, વલસાડ અહીંયા પણ ક્યાંક વરસાદ પડી શકે છે. એટલે આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદ તો વરસવાની આગાહી છે, હવામાન નિષ્ણાંતોએ કરી છે, હવામાન વિભાગે કરી છે. પરંતુ હવે જોવાનું એ રહેશે કે વાવણી લાયક વરસાદ ક્યારે પડે છે. ખેડૂતોમાં એક ચિંતાનો માહોલ અત્યારે છે કે વાવણી લાયક વરસાદ ક્યારે પડશે, કારણ કે જે ચોમાસું પાક લેવાનો હોય છે, જો પાણી હશે તો લઈ શકે છે. સાથે અત્યારે પણ એવું વાતાવરણ છે કે ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં ધોધમાર વરસાદ પણ વરસ્યો છે. તમારા વિસ્તારમાં જો વરસાદ વરસી રહ્યો હોય તો એ વિડીયો તમે અમને અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.